હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ હશો. એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજનો આપણો નવો બ્લોગ ચાલુ કરીએ. અત્યારે 11:15 એટલે કે 10:30 થઈ ગયા છે અને વાણીને જવાનું છે મૂકવા. તો જુઓ વાણીનો લુક આજે કેવો છે એવું બતાવું, કેમ કે એને આંગણવાડી ઉપરથી એનો યુનિફોર્મ આવી ગયો છે. તો એને રેડીમેડ યુનિફોર્મ આવ્યા છે અને 2 યુનિફોર્મ આવ્યા છે, એટલે વારાફરતી થઈ જાય. તો આજે એને યુનિફોર્મ પહેરીને જવાનું છે અને મસ્ત એને એકદમ સ્કૂલ ગર્લ હોય ને એવી જ મેં મસ્ત તૈયાર કરી દીધી છે. પણ અમારે વાગી ગયા છે 10:30 વાગ્યાનો ટાઈમ છે. હજી જાશું ને 5-10 મિનિટ વહી જશે. તો ચાલો, થયું કે અત્યારથી બ્લોગ ચાલુ કરી દો. અને વરસાદ 2-3 આજે 3જો દિવસ છે વરસાદ નથી આવ્યો એને, અને ગરમી એટલી થાય છે કે રહેવાતું નથી. તો ચલો હું તમને બતાવી દઉં વાણીને કેવી મસ્ત તૈયાર કરી અને તમે બધા પણ કમેન્ટમાં કહેજો કે વાણી કેવી લાગે છે સ્કૂલ ડ્રેસની અંદર. તો જો, હાય, જય શ્રી કૃષ્ણ, સરખું. તો જો વાણીનો સ્કૂલ ડ્રેસ કેવો છે. વાણી, હા, વાણીએ હાથે બેગ પહેરી લીધું છે અને આમ જો મારી સામે તો વાણીને 2 ચોટલી વાળી દીધી છે. આમ દૂર ખસી છે એટલે આખો સ્કૂલ ડ્રેસ તારો દેખાય છે. આમ સામે ઉભ મારી તો જો 2 ચોટલી મસ્ત રેડ રબર નાખીને કરી દીધી છે અને આ આખાનો સ્કૂલ ડ્રેસ છે. તો કેટલો મસ્ત લાગે છે વાણીને, છે ને? હા, મસ્ત મસ્ત બેગ છે વાણીનું. મસ્ત વાણી એકદમ સ્કૂલ ગર્લ ટાઈપ થઈ ગઈ છે. જો પાડ્યું, ચાલ સરખાઈ મૂકી દે જગ્યાએ. અને આમ જો ઊભી રહે એટલે આખી દેખાઈ જવાની. તું હજી છેટી પેટી પાસે આવી જવા. તો જુઓ કેટલી મસ્ત અને ક્યુટ લાગે છે મારી વાણી, એને લાગે ને? હે, હા. તો ચાલો, મસ્ત એનો સ્કૂલ ડ્રેસ આવી ગયો છે. તો બધા કમેન્ટ કરીને કહેજો કે કેવો વાણીને લાગે છે એ. અને હા, તો ચાલો હવે જઈએ આપણે. ઉભીમાં ચશ્મા લઈ લો, ભૂલાઈ ગયા. તો ચાલો પહેલાં એને મૂકી આવું છું, પછી આગળ આવીને આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ. લાગે ને મસ્ત? હા, બાના કરીએ ફટાફટ. જાઓ. લાગે કેવી મોટી થઈ ગઈ હોય એવું લાગે ને? હા. તો જો વાણી મસ્ત મોટી થઈ ગઈ. હાલો હવે જઈ આવીએ. બાય બાય. ધીમે. હાલ ફટાફટ. હા, પપ્પાના રિએક્શન જોઈએ કેવી લાગે. હો, ઊભી રે વાણી, ઊભી રે મારો દીકરો. મસ્ત લાગે ને? મસ્ત. કેવી લાગે તમને? હાલો હજી દાદાને બતાવવાનું છે, દાદાના રિએક્શન જોઈએ એને. બધાને બહુ જ ક્યુટ લાગે વાણી. તો ચાલો, આધી તો રી. સો ફ્રેન્ડ્સ, વાણીને હું કેવા આંગણવાડીએ આવીને રસોઈ બનાવી. તો મમ્મી પીટતા હતા ચોરી, તો આજે મેં બનાવ્યું ચોરીનું શાક અને રોટલા ને રોટલી ને એવું બધું. તો રસોઈ બની ગઈ. વાગી ગયો છે 1 એટલે વાણીને આવવાનો ટાઈમ. તો હમણાં 1 વાગે વાણી આવી જશે. ને જો અહીં આપણો મસ્ત મજાનો રોટલો ચડે છે. તો હમણાં ફૂલીને દડા જેવો થઈ જાય. તો આપણે જાહેર ને મકાઈ નાખી છે આ વખતે, અને બાજરો, ત્રણેયના મિક્સ બનાવીએ છીએ. તો જુઓ મસ્ત દડા જેવો થઈ ગયો ને રોટલો આપણો. ચડી પણ મસ્ત ગયો. જો ખાવાની મજા એમ આવે અને મીઠા લાગે. એમાં ચપટી એક આપણે નિમક નાખીને બનાવીએ, મસ્ત બની જાય. તો જુઓ મસ્ત એકદમ બનીને રેડી છે. પછી ચોપડી લઈએ આપણે. આમાં બનાવ્યું છે આપણે ચોળી બટેટાનું શાક. તો એ પણ એકદમ મસ્ત તૈયાર છે. હવે બસ જમવાવાળા આવે એટલી વાર છે. તો જમી લઈએ અને મમ્મીને મળી લઈએ. મમ્મી હમણાં બધું કામ કરીને કપડાને સંકેલી ફ્રી થઈને છાપું વાંચવા બેસી ગયા છે. તો આપણે એને મળી લઈએ જરાક. જય શ્રી કૃષ્ણ મમ્મી. શું ચાલે? શું આવ્યું? પ્લાસ્ટિકની બેગ પડતી મૂકો, દાદીની દેશી થેલી અપનાવો. વાહ, સરસ. તો શું કહેવા માંગે? પ્લાસ્ટિકની બેગ તો બહુ નુકસાન કરે. તો આપણે દાદીની દેશી થેલી કાપડની અપનાવી જોઈએ, બરોબર ને? મેં શું આપ્યું છે એટલે શું થાય એનાથી? જો પર્યાવરણવાદીઓ કહે છે કે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો દરરોજ શ્વાસ, ખોરાક અથવા તો
ત્વચાના સંપર્કમાં આવે તો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપણા સંપર્કમાં આવે છે. આપણે દરરોજ પ્લાસ્ટિકનો વપરાશ કરીએ છીએ અને આપણા ખાદ્ય પદાર્થોમાં પણ પ્રવેશી ગયું છે. હા, તો આપણે શાકભાજી લેવા જઈએ ત્યાં પ્લાસ્ટિકની જ બેગ આપે, કરિયાણું લેવા જઈએ ત્યાં પ્લાસ્ટિકની જ બેગ આપે. આપણે ઘેરેથી ટૂંકમાં કાપડની થેલી લઈને બધું લેવા જવું જોઈએ. ભલે 2-4 થેલી લઈ જવી પડે પણ કાપડની લઈ જવાય. શાકભાજી કાપડની થેલીમાં હા, 2-3 થેલી લઈને જ જાય પપ્પા, બધું એમાં જ લઈએ. ફ્રીજમાં મૂકીએ હા, બધી કાપડની જ થેલીમાં ભરીએ. બીજું કે છે કે આ પ્લાસ્ટિક માત્ર કચરો નથી પરંતુ તે ઝેરી રસાયણ છે. હા, હા, એ ધીમે તો બરોબર જ છે. અત્યારે હે ને મોટા ભાગના લોકો ચૂલો પેટાવવા માટે હે ને અમે પ્લાસ્ટિક જ વાપરીએ છીએ, પણ મોટા ભાગના ચૂલો પેટાવવા માટે હે ને થેલીનો ઉપયોગ કરે. કેરોસીન નંતર પેલા કરતા, અને હવે બધા હે ને થેલીનો જ ઉપયોગ કરે. શું કયો? કેન્સર જેવી જીવલેણ બીમારીનો ખતરો વધી રહ્યો છે. હા, તો આપણે અત્યારે છે જ. તબીબી સંશોધનમાં સ્પષ્ટપણે દર્શાવે છે કે કિડની અને ગળાના રોગો, વંધ્યત્વ અને હોર્મોનના અસંતુલન મુખ્ય કારણો પ્લાસ્ટિકની થેલીમાં ગરમ ખોરાક પેક કરવા જેવી ક્રિયાઓ છે. બરોબર છે. તો ઈ અત્યારે બધું છે જ, કારણ કે હે ને આસાનીથી અત્યારે કોઈને પ્રેગ્નન્સી રહેતી નથી, અને આ બધા આપણે કિડનીની બીમારી અને કેન્સરની બીમારી જેમાં ગુજરાતમાં મોટે ભાગે છે, જ્યાં જુઓ ને અત્યારે ઈ જ છે. તો મમ્મીના ફઈ હે ને કાલે એક ઓફ થઈ ગયા ને, એને ઈ જ મોટી ઉંમર થઈ ગઈ હતી, ઉંમર લાયક હતા, એના છોકરાઓને મેરેજ થઈ ગયા, એવડી ઉંમર ના હતા તો એમને કેન્સર થયું. હા, તો જો એવી રીતના હતું અને પછી એનું ઓપરેશન શક્ય નથી. હે 15 દિવસમાં હા, 15 દિવસમાં જ ઓફ થઈ ગયા. તો એવડી ઉંમરે થાય ખરું, ઈ આપણે એમ નહીં કે અત્યારે આપણી ઉંમરના છે, મમ્મીની ઉંમર છે, મોટી ઉંમરનામાં થાય જ છે. તો ક્યાંક ને ક્યાંક એને ઉપયોગ તો એવો કર્યો જશે ને એવું ખાધું જશે તો જ હોય. તો આપણે બને ત્યાં સુધી ન કરવો જોઈએ. તો ચાલો પહેલા તો વાણીને તેડવાનું કહી દો કૃપાલને, પછી આગળ મળીએ. તો જુઓ 3 દિવસથી વરસાદ નથી ને આજનું વાતાવરણ કેવું છે, એકદમ વાદળ છાયું, તડકો નથી, તો સાવ વાદળા જ છે. જો અમારા વાણીબેન આવી રહ્યા છે, જો કે પેલી બાજુથી દાદા જોડે, તો એને એના દાદા તેડવા ગયા હતા. અમારે મૂકવા જવાનું અને દાદાને તેડવા જવાનું. તો જો આગળ અહીંયા આવશે ને આપણે દેખાશે. આપણા કપડાં હજી ફૂંકાય છે, હા ફૂંકાણા નથી. હાય, ભણીને આવતી રહે. તો જો અમારે વાણીબેન આવી ગયા હવે, અને બધા આવી ગયા છે. તો જમી લઈએ, જમવાનો ટાઈમ થઈ ગયો. તો બધા ભેગા 1 વાગે 1:30 વાગે અમે બધા ભેગા જ જમીએ. પછી ફ્રી થાય ને તો 2:30-3 વાગી જાય, 2:45 જેવું થઈ જાય, 2-2:30 જેવું. તો ચાલો મેં વાણીબેનના સ્વાગતમાં કેટલા વ્યક્તિ હોય ભાઈ એ બતાવું તમને. જો થાય તો યુનિફોર્મ પહેરો તે કંઈક અલગ જ લાગે, એમ થાય કે જાજુ ભણીને એવી. અને વાણીને છે ને ભણીને અત્યારે ડોક્ટર બનવાનો વિચાર છે, પછી મોટા થતા ખબર નહીં હું બને એ, પણ હે ને ડોક્ટર બનશે એવું લાગે છે. ફ્રેન્ડ્સ, અમે લોકો જમીને ફ્રી થઈ ગયા અને અમે 1 વાગ્યા પછી તો જમવા બેઠા હતા, અને અત્યારે જો કેટલા વાગ્યા છે ને 2:30માં આપણે 5ની વાર છે. તો બસ હજી હું ફ્રી થઈને આવી, અને મારી વાણી જો અહીંયા લેસન કરે અત્યારે. પછી 3 વાગે સુવાનું અને 6 વાગ્યા પછી ઉઠવાનું. કા વાણી? તો જો વાણી છે ને આમરે વાણી આ ડોટ છે ને તેમાં ટપકા જોડે છે. જો ડોટ આપેલા છે, એમાં ટપકા જોડીને લીટી કરવાની છે ખાલી. તો ઊંચું માથું રાખ, તો તું કેવી રીતના કરી અમને દેખાય ને વ્યવસ્થિત. અહીંયા રાખીને કઈ હા, થોડુંક તો જોવાય જ ને. તો જો કરે છે અહીંયા ઈ. ઓહો હો, જો એની સ્ટાઇલ જુઓ તમે ખાલી. ખબર નહીં આ ભણીને શું બનશે ને, મને અત્યારે વર્તારો ન આવતો. એને તો ડૉક્ટર બનવું એવું કહે છે, પણ ખબર નહીં હવે જુઓ તો આપણે અહીંથી દેખાશે. વિડીયો જોતારું છું પણ તું કઈ તો ખરી. હવે 4 જ રહ્યા, પછી મોરમાં કલર પૂરવાનો છે આપણે. જોયું ને તમે એની વાત સાંભળાય ને. અને જો ઢીંગીને હથવારો કરવા માટે રાખી, પાણીની બોટલ બધું જોડે જ હોય.
સરસ, ગુડ, વેરી ગુડ. તો જો એનું ચિત્ર ચાલુ છે. હવે એને મોરમાં પછી કલર પૂરવાનો છે. અમારે આ થઈ જાય ને એટલે તો જો આજે બપોર પછીથી એટલે મતલબ કે બપોર પછી જો એનો અત્યારે કલર કમ્પ્લીટ થઈ જાય વ્યવસ્થિત પૂરશે તો હું તમને બતાવીશ કે એને મોરમાં કેવો કલર કર્યો છે એ. અને જોઈએ જો મસ્ત એને કરી નાખી છે બધી લાઇનિંગ. હજી તો બેટા 2 બાકી છે. 2 કરી નાખો એટલે આખું પેજ ફિનિશ થઈ જાય. અને હા, પછી મોરમાં કલર પૂરો છે. અને બસ આટલી ઘડીક પહેલાં જ વાદળું હતું તો પવન સાથે આવ્યું તો બધું ભીનું કરી અને વયું ગયું. તો બસ એવો વરસાદ છે. બાકી વરસાદના તો બીજા અપડેટ કંઈ છે નહીં કેમ કે વરસાદ જ નથી એટલા માટે. તો ચાલો, થઈ ગયું આખું કમ્પ્લીટ. તો જો વાણી અત્યારે ભણીને આવીને આટલું આખું કમ્પ્લીટ કરી નાખ્યું છે, બરોબર ને. હવે મોરમાં આપણે કલર કરવાનો છે ને. મસ્ત, વેરી ગુડ. વાણીને વેરી ગુડ આવશે. શું આવશે? વેરી ગુડ. તો ચાલો મોરમાં કલર કરી લઈએ અને પછી પાછા બ્લોગને આપણે આગળ કન્ટિન્યુ કરીએ. થોડીક વાર રેસ્ટ કરાવી લઈએ. અને મસ્ત કેરી કેરી લાગે છે. બતાવો તો વાણી, લઈ લેતા બાજુ. હા, ખાલી એક જ પેજ ઊંચું કરવાનું છે. અરે વાહ, જો માણી મેંગો, પાકેલો મેંગો કર્યો છે મસ્ત. તો કોઈને ખાવો હોય તો આવી જાઓ. એને કયો કલર કહેવાય? હે, રેડ કે યલો? હા, પીળો. યલો એટલે પીળો અને લીલો એટલે ગ્રીન. આવડી ગયો? જો મસ્ત થઈ ગયો. હવે મોરમાં આપણે પૂરી લઈએ. ચાલો. તો જો અમારે 5:30 એક્ઝેક્ટ વાગ્યાનો વરસાદ આવ્યો. આ વાદળું બંધારેલું છે ને એમાંથી અત્યારે રેડો આવ્યો છે. હવે ખબર નહીં કેટલો ટાઈમ રહે છે ને પાણી. જો કે માંથી દંદુડો ચાલુ થઈ ગયો. જો અહીંયા એટલો વરસાદ આવ્યો, બહુ જાજો ન થયો. આ વરસાદનું વાદળું અંધારેલું છે એટલી વારમાં જતોય રહ્યો. અમારા ભૂંગળેથી પાણી નથી પડતું અને પતરા ઉપરથી જુઓ ચાલુ થઈ ગયું ને. તો એટલો જ આવીને વયો ગયો. નહીં ખાલી ભીનું ભીનું લાગે અને રોડ ભીના થયા. ગરમી કેટલી થાય છે હવે તો. શિવશંકરજીને કયો તમારી જટામાં છે ગંગાજી. તો આપણે એ ગીત છે ને મૂકેલું છે તો તમે જોયા જો. સાસુઓનો સત્સંગ ચેનલ છે ને એમાં મૂકેલું છે. બહુ મસ્ત ભજન છે કે શંકર બાપાને કહી તમારે જટામાં ગંગાજી છે તો વરસાદ વરસાવો. તો જુઓ કે કેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે વાદળ આવ્યા એટલે. અને મારા વાણી બેન જાગી ગયા છે જુઓ છે ને. ચાલો તો મમ્મી, હે હાલો બધા ચા પીવો છો. મમ્મી બોલાવે ટેસ્ટી અહીંયા મૂકી દીધી છે મસ્ત મસ્ત. હા હો, આપને સાદી ન ભાવે. અને અહીંયા જો વાણી માટે મેગી. તો વાણી બેનને મેગી ખાવી હતી. વાણી બેન ઘડીક વાર તો છે ને ગારા સાઈવા હો. હા, આપડા કાચમાં ધૂળ લાગી ગઈ વહી ગઈ એને. તારે કેવી ખાવી હતી વાણી? 2 ચોટી વારે બનાવી હતી ને કેવું કહેતી હતી એ કેમ એમ એ કે મેગી ખાવી હતી ને તો કે માતી એક દી મને કે બનાવી દીધું તું એ બનાવી દેનું કે હું ભેળ કે નહીં. હું સવારે ઉઠી હતી ને પછી મેં તો કાંઈ નથી બને. સવારે તો મેં તો એરીને ટુકડા કરી દીધા હતા તો કે ઈ નહીં કે એક દી નતું તે મને બનાવી દીધું ને એક દી બનાવી દીધું એમ કરે. પછી મમ્મી યાદ કરે એટલે કે ઓલી લાઈટ વહી ગઈ હતી ને 2 દિવસ પહેલા લાઈટ વહી ગઈ હતી ને આપણે બનાવી હતી ત્યારની વાત કરતી હતી. પણ સીધું ન કે મેગી બનાવી. હા, એટલે એને મેગી ખાવી હતી તો બનાવી દીધી. આપણે ઘઉંનો લોટ છે એટલે વાંધો નથી. અને રાત્રે બપોરે થોડુંક જમ્યું નહોતું ને એટલે બનાવી દીધું. બાકી ડેઈલી આવું કે એ કરી નહીં દેવાનું. શું કે? અને વાણીને હે ને એકદમ રસ જાગ્યો હે મેગી ખાવાનો. એને તલબ થઈ જાય છે મેગી ખાવાની. આગળ બધા બનાવે છે. અને જો અહીંયા અમારે બંનેની ભરાઈ ગઈ છે રકેબી. શું કહો મમ્મી? હા મસ્ત. હા, ચા બનાવી લઈએ ને આપણે જો અત્યારે તો હવે વરસાદના છાંટા કોક આવે છે. પોપટ નથી આવ્યા કે એ ઓલા લોકોને પોતરામાંથી પાણી આવે હે હા લઈ લો. આમ છેટી જરા કાચી ખવાય કે પાકવા દેવાય? ધુવાડા નીકળે એટલે પાકી ગયું હોય એવું ન હોય.
કાચું હોય તું આ બે પાકી હવા છે ને ખાઈ એટલે લે. કેવી છે કે ધુવાડા નીકળે લઈને એટલે એને ઉતાવળ થાય ખાવાની. તો દીવાને બેસીને હવા ખાઈ લે, કેવી ઠંડી. અમે આ વખતે તો અમારા માટે નથી બનાવી, એને એકને માટે જ બનાવી છે. અમે મમરા ખાશું, પેલા ચા લઈ લઈએ ને પછી મમરા ને એવું કંઈક નાસ્તો કરીએ. પછી અમારે ઘરે આવ્યા છે મહેમાન, તો બનાવવા માંડીએ. રસોઈ બનાવવાનું છે તો સાદું જ, કેમ કે ગલકાનું શાક ને એવું જ તો બનાવી નાખીએ. અને આપણે ઓલા મસાલાનો ઉપયોગ હજી કરવો જોઈએ ને, જરા તો જોવું જોઈએ. તો જોઈ લઈએ ને ચાલો મળીએ પાછા આપણે આગળ. તો જો આપણે છે ને કાલેથી ઘી ગરમ કર્યું હતું, માખણ એનું ઘી. તો જો એકદમ મસ્ત, અત્યારે થોડી ગરમી જેવું છે એટલે ઢીલું છે, બાકી એકદમ મસ્ત કઠણ જામી જાય. અને સ્મેલ પણ એકદમ મસ્ત દેશી ઘીની હોય એવી જ આવે છે. તો જો મસ્ત ઘી ગરમ ઓલું જામેલું થઈ ગયું છે. તો સો ફ્રેન્ડ્સ, ટાઈમ થઈ ગયો છે સુવાનો. ફ્રી થઈ ગયા અને બસ વાણીને થોડુંક ચિત્રકામ ને એવું કરાવ્યું. પછી પાછી હજી 2-3 બુક એને આવવાની છે એટલા માટે. તો બસ એ બધું કામ પતાવીને હવે સૂઈ જઈએ. તો મળી આવતા વ્લોગમાં. તો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો, કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો મારા વ્લોગને. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળી આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.